નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલમાં. જય ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશજીનો આ મંત્ર સૌથી વધુ લોકપ્રિય છે. આ મંત્રનો અર્થ છે કે જેમની સૂંઢ વાંકી છે, જેમનું શરીર વિશાળ છે, જે કરોડો સૂર્ય જેવા તેજસ્વી છે. હે ભગવાન, મારા બધા કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય. મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ગણેશ ચતુર્થી 2024ની તારીખ હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથ તિથિ 6 સપ્ટેમ્બર બપોરે 3:01 શરૂ થઈ રહી છે અને આ તિથિનું સમાપન 7 સપ્ટેમ્બર સાંજે 5:37 સુધી થશે. આમ ઉદ્યા તિથિની માન્યતા આધારે ગણેશ ચતુર્થીનો શુભારંભ 7 સપ્ટેમ્બર શનિવારથી થશે. 2024માં સમારોહમાં શુક્રવારે 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને મંગળવારે 17 સપ્ટેમ્બર સાંજે 5:37 સમાપ્ત થશે તથા ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024ના રોજ નિર્ધારિત છે. મિત્રો, જો તમે આ દિવસોમાં ગણેશજીને પ્રસન્ન કરી લીધા તો તમે બધું જ મેળવી લીધું. તમારા ઘરમાં ધનની ક્યારેય કમી નહીં રહે, ખુશહાલી બની રહેશે. તેથી ગણેશજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો જાણો. નંબર 1, સિંદૂર. શ્રી ગણેશને સિંદૂર અત્યંત પ્રિય છે. નંબર 2, દુર્વા. ગુરુવારના દિવસે 11 દુર્વા પાંદડા શ્રી ગણેશના પેટ પર ચોંટાડો. નંબર 3, મોદક. શ્રી ગણેશને ગુરુવારના દિવસે 4 મોદક અથવા લાડુનો ભોગ ધરાવો. નંબર 4, લાલ ફૂલ. શ્રી ગણેશને તમારી તાકાત બનાવી હોય તો લાલ ગુલહલનું ફૂલ તેમના માથા પર ચડાવો અને સુકાઈ જાય ત્યારે તેને તમારા પર્સમાં રાખી લો. આ રીતે ગણેશજી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે. આ જ રીતે તમે ગણેશજી પાસેથી તમારી મનપસંદ મનોકામના પૂરી કરાવી શકો છો, પરંતુ તેના માટે આ ઉપાયો બતાવવામાં આવ્યા છે. તેમના નિયમો અને પદ્ધતિઓનું પાલન કરવું પડશે. ધાર્મિક માન્યતા અનુસાર જો તમારા મનમાં કોઈ મનોકામના હોય તો તેની પૂર્તિ માટે દર બુધવારે ગણેશજીના મંદિરે જાઓ અને વારંવાર તેમની સામે મનોકામનાની પૂર્તિ માટે વિનંતી કરો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તમારી મનોકામના પૂરી ન થાય. મનોકામના પૂરી થતાં જ ગણેશજીને મોદક અવશ્ય ધરાવો, કારણ કે મોદક ગણેશજીને અત્યંત પ્રિય છે. આની સાથે માતા પાર્વતી તથા મહાદેવજીને પણ ભોગ ધરાવો. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી કરે છે. તેથી તમારી નજીકમાં જે શિવજીનું મંદિર છે ત્યાં જાઓ અને બીલીપત્ર પર સિંદૂર લગાવીને ભોળાનાથને અર્પણ કરો અને જળ અર્પણ કરો. આનાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તમને મનપસંદ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શિવજીને બેલપત્ર, ગંગાજળ, ભસ્મ, સમીપત્ર, નાળિયેર ચડાવવાથી મનોકામના પૂરી થાય છે. અને સાથે જ તમારી મનોકામનાની પૂર્તિ માટે હનુમાનજીના ઉત્તેજક મંત્રનો જાપ કરો. મિત્રો, અમે તમને જણાવીશું કે ગણેશજીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બધા કામોથી નિવૃત્ત થઈને સ્નાન કરી લો. પછી હાથમાં એક ફૂલ અને થોડું અક્ષત લઈને વ્રતનો સંકલ્પ કરો અને પછી તેને ગણપતિને ચઢાવી દો. ત્યારબાદ ગણેશજીની પૂજા શરૂ કરો. દરેક કામનાઓને પૂરી કરનારું એક મહાન ગુપ્ત વ્રત છે. આ વ્રત વિશે મેં ક્યારેક કોઈને જણાવ્યું નથી. પ્રાચીન સમયમાં જ્યારે સતયુગ હતો ત્યારે પર્વતરાજ હિમાલયની કન્યા પાર્વતીએ શંકરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘનઘોર વનમાં જઈને કઠોર તપસ્યા કરી હતી, પરંતુ ભગવાન શિવ પ્રસન્ન ન થયા. ત્યારે પાર્વતીએ ગણેશજીનું સ્મરણ કર્યું. ગણપતિને ઘરમાં અલગ અલગ અવધિ માટે રાખી શકાય છે.
જેમ કે 1 દિવસ, 3 દિવસ, 7 દિવસ, 10 દિવસ અથવા કાયમી રૂપે પણ. ધાર્મિક પરંપરાઓનું સન્માન કરવા અને આધ્યાત્મિક કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે ઘરમાં ગણપતિ રાખવાની યોગ્ય પ્રથાઓને સમજવી મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમે તમારા ધનને બમણું કરવા માંગો છો અને મનપસંદ ધનની પ્રાપ્તિ કરવા માંગો છો તો ગણેશ ચતુર્થીના આ પવિત્ર દિવસોમાં તમે આ ઉપાય અવશ્ય કરો. ધનમાં વૃદ્ધિ માટે આ ઉપાય કરો. ધનમાં વૃદ્ધિ માટે તમે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને બેસનના મોદકનો ભોગ ધરાવો. ત્યારબાદ ગણેશ મંત્રનો ઓછામાં ઓછો 11 વાર માળા જાપ કરો. આમ કરવાથી તમને ગણેશજીની કૃપા પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. બગડેલા કામ બનશે. ઓમ ગણપતે નમઃ. જો ભૂલથી પણ ગણેશ ચતુર્થી પર ચંદ્ર દર્શન થઈ જાય તો આ દોષથી બચવા માટે દર બીજનો ચાંદ જરૂરથી જુઓ. મંત્રનો જાપ કરો, કલંક નહીં લાગે. અથવા લાલ રંગના ચંદનનું તિલક લગાવો અને પીળું પુષ્પ ચડાવો. જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ગણેશજીનો ઘી અને મધથી અભિષેક કરો. 8 દિવસ ગણેશ ચાલીસાનો પાઠ કરવો અતિ પુણ્યદાયી માનવામાં આવે છે. જેમ આરતી પછી ભગવાન શિવનો મંત્ર કપૂર ગૌરમ બોલાય છે, તેમ ગણેશજીની આરતી પહેલાં ગુરુ મંત્ર બોલવાની પરંપરા છે. જ્યોતિષોનું કહેવું છે કે આરતી પહેલાં ગુરુ મંત્ર અવશ્ય બોલવો જોઈએ. ગુરુ મંત્ર બોલ્યા વિના આરતી શરૂ કરવી યોગ્ય નથી માનવામાં આવતી અને ગુરુઓના અનાદર માનવામાં આવે છે. મિત્રો, ગણેશજીની પૂજા કેવી રીતે કરવી તે આ ચેનલમાં તમને બતાવ્યું છે કે ગણેશજીની પૂજા કેવી રીતે કરવી. મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જરૂરથી કરી લો, કારણ કે આવી માહિતી તમને બીજી કોઈ ચેનલ પર નહીં મળે. ગણેશજીની પૂજા કરવાની રીત. 1. મૂર્તિ સ્થાપના. ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો અને તેને પૂજા સ્થાન પર રાખો. નંબર 2. સ્નાન અને વસ્ત્ર. ગણેશજીની મૂર્તિને સ્નાન કરાવો અને નવા વસ્ત્રો પહેરાવો. નંબર 3. પૂજા સામગ્રી. પૂજા સામગ્રી જેવી કે ફૂલ, ફળ, ધૂપ અને મોદક તૈયાર રાખો. નંબર 4. પૂજા આરંભ. ગણેશજીની પૂજા શરૂ કરતા પહેલાં હાથ ધોઈ અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. નંબર 5. મંત્ર જાપ. ગણેશજીના મંત્રો જેવા કે ગણેશાય નમઃ અથવા ઓમ ગણપતે નમઃનો જાપ કરો. નંબર 6. પૂજા અને અર્પણ. ગણેશજીને ફૂલ, ફળ અને મોદક અર્પણ કરો અને ધૂપ તથા દીપ પ્રગટાવો. નંબર 7. પ્રાર્થના. ગણેશજી પાસે તમારી ઈચ્છાઓ અને સમસ્યાઓ વિશે પ્રાર્થના કરો. નંબર 8. સમાપન. પૂજા સમાપ્ત કરતા પહેલાં ગણેશજીને ધન્યવાદ આપો અને તેમની કૃપાની કામના કરો. નંબર 9. વિસર્જન. પૂજા પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરો અથવા સુરક્ષિત સ્થાને રાખો. ધ્યાનમાં રાખો કે પૂજા વિધિ અને સામગ્રી ક્ષેત્ર અને સમુદાય અનુસાર ભિન્ન હોઈ શકે છે. મિત્રો, આ રીતે યોગ્ય રીતે પૂજા કરવાથી માતા પાર્વતી અને ભોળાનાથનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશજીને મોદક સૌથી પ્રિય છે, પરંતુ સારું ફળ મેળવવા માટે ગણેશજીને ભોગમાં શું ધરાવવામાં આવે છે? ગણેશજીને ઘણી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે છે, પરંતુ કેટલીક વિશેષ વસ્તુઓ જે તેમને ખૂબ જ પસંદ છે અને જેનાથી વિશેષ ફળ પણ મળે છે. નંબર 1. મોદક. ગણેશજીનો પસંદીદો ભોગ. મોદક એક પ્રકારની મીઠી વાનગી છે જે ચોખાના લોટ અને ગોળથી બનાવવામાં આવે છે. નંબર 2. લાડુ. ગણેશજીને ખૂબ જ પસંદ છે. લાડુ એક પ્રકારની મીઠી વાનગી છે જે બેસન, ગોળ અને ઘીથી બનાવવામાં આવે છે. નંબર 3. દૂર્વા. એક પ્રકારનું ઘાસ જે ગણેશજીને ખૂબ જ પસંદ છે. દૂર્વા ગણેશજીની પૂજામાં અર્પણ કરવામાં આવે છે. નંબર 4. ફળ. ગણેશજીને ફળ પણ ખૂબ જ પસંદ છે. ખાસ કરીને તેમને કેળા, સફરજન અને દ્રાક્ષ ખૂબ જ પસંદ છે. નંબર 5. મીઠાઈ. ગણેશજીને મીઠાઈ પણ ખૂબ જ પસંદ છે. ખાસ કરીને તેમને જલેબી,
બરફી અને હલવો ખૂબ જ પસંદ છે. આ વસ્તુઓનો ભોગ ધરાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, પૂજાના અંતમાં મંત્ર જરૂરથી બોલો. જે મંત્ર છે તેનો અર્થ છે, હે પરમેશ્વર, મારા દ્વારા દિવસ રાત હજારો અપરાધ થતા રહે છે. હું આ અપરાધો માટે ક્ષમા પ્રાર્થી છું. આ અપરાધોને ક્ષમા કરવાની કૃપા કરો અને મારું જીવનનું કલ્યાણ કરવામાં મદદ કરો. મિત્રો, તો આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, જેથી માતા પાર્વતી અને ભોળાનાથની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. સામાન્ય રીતે ગણેશજીની થોડી પૂજા પાઠથી જ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આચમન દરમિયાન આ મંત્રનો જાપ કરવો લાભદાયી માનવામાં આવે છે. કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, કૃષ્ણ કેશવ નમઃ. આ મંત્રનો જાપ કરતી વખતે જમણા હાથના અંગૂઠાથી મોં લૂછવું અને ગોવિંદાય નમઃ મંત્રનો જાપ કરતા હાથ ધોવા. ગણેશજીને પ્રસન્ન કરવાના ઉપાયો નીચે મુજબ છે. નંબર 1, દુર્વા અર્પણ. ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. નંબર 2, મોદકનો ભોગ. ગણેશજીને મોદક ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. નંબર 3, પૂજા અને અર્ચન. ગણેશજીને પૂજા અને અર્ચન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. નંબર 4, વ્રત રાખવું. ગણેશજી માટે વ્રત રાખવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ પણ દૂર થાય છે. નંબર 5, ગણેશ મંત્ર જાપ. ગણેશ મંત્રનો જાપ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. નંબર 6, સિંદૂર અર્પણ. ગણેશજીને સિંદૂર અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ પણ દૂર થાય છે. નંબર 7, ફૂલ અર્પણ. ગણેશજીને ફૂલ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપાયો કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે, મુશ્કેલીઓ દૂર થાય છે અને આશીર્વાદ આપે છે. ઘરમાં પૈસાની કમી નથી આવતી. માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બની રહે છે. ધનના દેવતા કુબેરજી તમારા ઘરમાં આવીને વાસ કરે છે. ગણેશજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે, જેમાંથી કેટલાક મુખ્ય નામો છે. નંબર 1, ગણેશ. તેમનું સૌથી પ્રસિદ્ધ નામ, જેનો અર્થ થાય છે ગણોના ઈશ્વર. નંબર 2, ગણપતિ. ગણોના સ્વામી. નંબર 3, વિનાયક. વિઘ્નોનો નાશ કરનાર. નંબર 4, વિઘ્નહર્તા. બાધાઓનો નાશ કરનાર. નંબર 5, ગજાનન. હાથીના મોઢાવાળા. નંબર 6, એકદંત. એક દાંતવાળા. નંબર 7, લંબોદર. લાંબા પેટવાળા. નંબર 8, મૂષક વાહન. ઉંદર પર સવાર. નંબર 9, સિદ્ધિ વિનાયક. સિદ્ધિ આપનારા. નંબર 10, હરિદ્રા ગણેશ. હળદર જેવા રંગવાળા ગણેશ. આ નામોથી ગણપતિના વિવિધ લક્ષણો અને ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે ગણેશજીના ઘણા નામોથી ઓળખવામાં આવે છે. દરેક નામનો પોતાનો એક અર્થ છે, પરંતુ ગણેશજીનો આશીર્વાદ જે વ્યક્તિને મળી જાય છે, તે વ્યક્તિ પર ધનની કમી તો દૂર થાય જ છે, તેની સાથે સાથે જે પણ કાર્ય તે કરે છે તે સફળતાપૂર્વક થાય છે. અને કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. ગણેશ ભગવાનના આશીર્વાદથી જ બધા કાર્યો સંપૂર્ણ થાય છે, બગડેલા કામ બને છે. ગણેશજીની પૂજા ઘણા કારણોસર કરવામાં આવે છે. નંબર 1, વિઘ્નહર્તા. ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે, જે બધી બાધાઓ અને મુશ્કેલીઓને દૂર કરે છે. નંબર 2, સુખ સમૃદ્ધિ. ગણેશજીની પૂજાથી સુખ અને સમૃદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. નંબર 3, બુદ્ધિ અને જ્ઞાન. ગણેશજીની પૂજાથી બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. નંબર 4, રક્ષા. ગણેશજીની પૂજાથી ઘર અને પરિવારની રક્ષા થાય છે. નંબર 5, શુભારંભ. ગણેશજીની પૂજા કોઈપણ નવા કાર્યના શુભારંભ માટે કરવામાં આવે છે. નંબર 6, દોષ નિવારણ.
ગણેશજીની પૂજાથી ગ્રહ દોષ અને અન્ય દોષોનું નિવારણ થાય છે. નંબર 7, મંગળ કામના. ગણેશજીની પૂજાથી મંગળ કામનાઓ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણોસર ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને તેમને હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ દેવતા માનવામાં આવે છે. આથી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં કે કોઈ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ગણેશજીની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. મિત્રો, જો તમને ધન પ્રાપ્તિના ઉપાયો જણાવવા હોય તો તમે પૂરા મનથી ગણેશજીની પૂજા યોગ્ય રીતે કરો, જે રીતે તમારે પૂજા કરવાની છે. ગણેશજીના આશીર્વાદ મળતા જ તમારા પર માતા પાર્વતી, મહાદેવ તથા માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. બોલો ગજાનન ભગવાનની જય. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. અને મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.